સર્વે તાલીમાર્થીઓ અને ઋષિરાજસિંહ ચુડાસમાના નમસ્કાર. અધ્યાપન મંદિર અંતર્ગત આપણે PE3 ની અંદર યુનિટ 1 નો અભ્યાસ કરીએ છીએ. તો યુનિટ 1 ની અંદર આપણે 1.1 જે છે એ શરૂ કરેલું છે. તેમાં આગળ વધીએ તો ખાસ કરી અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે અલગ અલગ પ્રકારના અસર કરતા પરિબળો કે જે અધ્યયન પર અસર કરતા પરિબળોના નામે આપણા સિલેબસ અંતર્ગત છે. તો તેમાં આપણે અધ્યેતા સંબંધિત પરિબળો છે એ જોયેલા છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ તો અધ્યાપક સંબંધી પરિબળો. મિત્રો, અધ્યાપક સંબંધી પરિબળો એટલે કે જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મુખ્ય છે, એટલે કે અધ્યાપક એટલે કે શિક્ષક, તેને સંબંધિત પરિબળો અનેક છે જે ખાસ કરીને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનારા છે. તો ખાસ કરીને અધ્યાપક સંબંધી પરિબળોની અંદર પ્રથમ પરિબળ છે શિક્ષકની બૌદ્ધિક ક્ષમતા. જો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ખાસ કરીને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મુખ્ય સૂત્રધાર જે છે એ અધ્યાપક છે, એટલે કે ખાસ કરીને શિક્ષક છે. તો મહત્વપૂર્ણ પરિબળ કે શિક્ષકની બૌદ્ધિક ક્ષમતા. મિત્રો, જે કોઈ પણ પ્રકારે શિક્ષક છે એ અધ્યાપન કાર્ય કરાવે છે તો ખાસ કરીને તેની બૌદ્ધિક ક્ષમતા, તેની બુદ્ધિ કક્ષા, તેની હોશિયારી, તેની ખાસ કરીને આવડત છે એ અધ્યાપન પ્રક્રિયામાં મહત્વની છે. અધ્યયન તો જ સફળ બને કે ખાસ કરીને શિક્ષક જે છે એની બૌદ્ધિક ક્ષમતા એક એક્સ્ટ્રીમ લેવલની હોય, પોતાના વ્યવસાય પ્રત્યે તે સજ્જ હોવો જોઈએ અને ખાસ કરી અને પોતાનું જે કાર્ય છે એમાં નિષ્ઠાપૂર્વકનું તે કામ કરે તો અધ્યયન કાર્ય જે છે એ સફળ બનતું હોય છે. બીજા પરિબળની અંદર આપણે જોઈએ તો શિક્ષકના શિક્ષણ વિષયક કૌશલ્યો. મિત્રો, આપણે બધા ભાવિ શિક્ષકો એટલે તમને ખાસ કરીને ખ્યાલ છે કે શિક્ષકની અંદર જે કોઈ કૌશલ્યો વિકસાવવા જોઈએ એ કૌશલ્યો મહત્વપૂર્ણ છે કે શિક્ષકના પોતાના વિષય પ્રત્યેના, પોતાના વિષયાંગ પ્રત્યેના જે કોઈ પણ પ્રકારના કૌશલ્યો છે એ પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે મહત્વનું પરિબળ છે કે શિક્ષકને પોતાનો વિષયાંગ, પોતાનો મુદ્દો એ ખાસ કરી અને પૂરી રીતે આપણે એમ કહીએ ને કે પચાવી જાણેલો શિક્ષક હોવો જોઈએ. તો જ એ અધ્યાપન કાર્ય જે છે એ સંપૂર્ણ સાર્થક બને છે. એટલે ખાસ કરીને શિક્ષકો કૌશલ્ય સજ્જ શિક્ષકો હોવા જોઈએ. આમ પણ મિત્રો, આપણી બીએડ કોલેજ અને PTC કોલેજ અંતર્ગત જે કોઈ શિક્ષકો તૈયાર કરવામાં આવે છે એ ખાસ કરીને કૌશલ્યથી સુસજ્જ હોય છે. જેમ કે મિત્રો, આપણે યુદ્ધ લડવા જવું હોઈએ તો કેમ શસ્ત્રોથી સુસજ્જ હોવા જોઈએ, એ જ રીતે આપણો જે વર્ગખંડ છે એને આપણે જો સ્વર્ગ બનાવવો હોય, આપણે જો સારી રીતે શિક્ષણ કાર્ય કરવું હોય તો આપણી અંદર એક શિક્ષક તરીકેના બધા જ કૌશલ્યો જે છે તેનો વિકાસ થયેલો હોવો જોઈએ. એ મુખ્ય વસ્તુ છે. એટલે શિક્ષકની અંદર એક શિક્ષકત્વનો એક આપણે એમ કહીએ કે દેખાવ જે છે એ છલકવો જોઈએ. તો જ અધ્યાપન કાર્ય જે છે એ મુખ્ય રીતે સાર્થક બની શકે છે. ત્યારબાદનું કૌશલ્ય છે વ્યાવસાયિક વલણ. જો મિત્રો, શિક્ષકોને પોતાના વ્યવસાય પ્રત્યે એક ઓનેસ્ટલી, એક નિષ્ઠાનો ભાવ, એની ભાવના જે છે એ છલકવી જોઈએ. તો ખાસ કરી અને ત્યારબાદ તે જે ભણાવે છે ત્યારનું અધ્યાપન કાર્ય પૂર્ણપણે સફળ બને છે કે શિક્ષકોને પોતાનો જે વ્યવસાય છે એ પ્રિય લાગવો જોઈએ અને ખાસ કરીને તેમાં મહત્વપૂર્ણ નિષ્ઠા જે છે એ પોતે દાખવતો હોવો જોઈએ. ત્યારબાદ જે અધ્યાપન કાર્ય તે કરાવશે તેમાં 99% વિદ્યાર્થીઓને યાદ રહેવાની સંભાવના છે જ, એવું મનોવૈજ્ઞાનિક સાબિત કરી બતાવે છે. સાંવેગિક સંતુલન. અધ્યાપક સંબંધી પરિબળની અંદર સંવેગોમાં સંતુલન સ્ટેબલ જાળવતા આવડવું જોઈએ. કોને? અધ્યાપકને. પોતાની પર્સનલ લાઈફ, પોતાની પ્રોફેશનલ લાઈફ અલગ અલગ રાખતા તેને આવડવું જોઈએ ખાસ કરીને. અને આમ પણ મિત્રો, આપણે બીએડમાં કહીએ જ છીએ ને કે તમે જ્યારે લેક્ચર લેવા જાઓ ત્યારે દરવાજાની બારે, બારણાની બારે બધું મૂકીને આવવાનું છે. આ બાજુ શું લઈ આવવાનું છે? તમે અને તમારા વિદ્યાર્થીઓ. ધેટ્સ ઇટ, બધું પૂરું. એ રીતે આપણે જો અધ્યાપન કાર્ય કરીએ તો જ ખાસ કરીને આપણું અધ્યાપન કાર્ય સફળ બને
અને આપણો જે કૌશલ્ય જે છે એ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રગટ થાય અને તેને આપણા શિક્ષણનો અને જ્ઞાનનો લાભ મળે. એટલે ખાસ કરીને અધ્યાપક સંબંધી પરિબળની અંદર સંવેગોમાં સંતુલન જાળવતા આવડવું જોઈએ. અતિશય વધારે લાગણીશીલતા, અતિશય વધારે ગુસ્સો, અતિશય વધારે શોકની ભાવના, અતિ આનંદની ભાવના એવું નહીં, પણ એક બધું જે છે એ કંટ્રોલમાં રાખી અને પોતાનું અધ્યાપન કાર્ય તેને કરતા આવડવું જોઈએ. તો ખાસ કરી અને તેનો જે અધ્યાપન કાર્ય જે છે એ સફળ નીવડે છે અને તે અધ્યાપન કાર્ય અંતર્ગત પોતે પોતાનો જ્ઞાનનો લાભ જે છે એ વિદ્યાર્થીઓને આપી શકે છે. ત્યારબાદ શું કે છે? શિક્ષકનું જીવન દર્શન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અધ્યાપક સંબંધી પરિબળની વાત થાય ત્યારે શિક્ષકનું જીવન દર્શન પણ જરૂરી છે. શિક્ષક પોતે પોતાની અંદર, પોતાના જ્ઞાનમાં, પોતાના સામાજિક અને વ્યાવસાયિક જીવનની અંદર કુશળ હોવો જોઈએ અને ખાસ કરીને તે પ્રકારનું જ્ઞાન તે અન્યને આપે તે મહત્વપૂર્ણ પરિબળ છે અને તેને કારણે વિદ્યાર્થીઓને પણ તેના અભ્યાસનો છે લાભ મળતો હોય છે. ત્યારબાદ શિક્ષકની વ્યાવસાયિક સજ્જતા. મિત્રો, વ્યાવસાયિક સજ્જતા અત્યારે NEP 2020 મુજબ આપણે અત્યારે અંતર્ગત જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે NEP પણ કહે છે કે શિક્ષણ નીતિનો પણ એવું મંતવ્ય છે કે પોતાના વ્યવસાયમાં કુશળ અને સજ્જ બનવાની વાત કરે છે. મિત્રો, કુશળ એટલે કઈ રીતે? કુશળ એટલે જે તમારો પોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાય પ્રત્યે તમે એક સંપૂર્ણપણે સમર્પિત થઈ જાઓ અને તે પ્રમાણે જો તમે અધ્યયન કાર્ય કરાવો તો ખાસ કરીને તેની સફળતા અને તમારા જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને અચૂકપણે મળવાનો છે અને તે રીતનું કાર્ય કરવાની વાત પણ આપણો અભ્યાસક્રમ જે છે એ જણાવે છે. શિક્ષકનું વ્યક્તિત્વ. મિત્રો, અમારા જે એક સાહેબ હતા એ મને અત્યારે યાદ આવે કે ખાસ કરીને એ કહેતા કે શિક્ષકોની અંદર એક શિક્ષકત્વ છલકવું જોઈએ. કઈ રીતે? તો કે પોતાના બાહ્ય સ્ટ્રક્ચર દ્વારા, પોતાની વાણી વર્તન દ્વારા એક શિક્ષકની આબેહૂબ જે એક છબી છે એ ઉપસવી જોઈએ. તો ખાસ કરીને એનું વ્યક્તિત્વ એવું હશે. એટલે મિત્રો, એવું વ્યક્તિત્વ જો ક્રિએટ કરીએ, એવી પર્સનાલિટી જો ડેવલપ કરીએ તો આપણે વર્ગની અંદર જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે કોઈએ એવું નહીં કહેવું પડે કે અવાજ બંધ કરો. ઓટોમેટિક એ અવાજ બંધ જ થઈ જશે. તો ખાસ કરીને એ પરિબળ અધ્યાપક સંબંધી પરિબળ છે. તમારે બધાએ એવા શિક્ષકો બનવાનું છે કે જેને કારણે ખાસ કરી અને વિદ્યાર્થીઓ છે એ તમને વહાલા લાગે અને વિદ્યાર્થીઓને તમે વહાલા લાગો અને પ્લસમાં આપણું જે શિક્ષણ કાર્ય છે એ મહત્વ મેઇન રહી અને આપણે આગળ કાર્ય કરવાનું છે. તો એ પ્રમાણે અધ્યાપક સંબંધી પરિબળમાં એનું વ્યક્તિત્વ મુખ્ય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિઓ હોય એની પર્સનાલિટી જે છે એ પોતાની એક આગવી છટા રજૂ કરે છે. તો આપણે બધા શિક્ષકોનું વ્યક્તિત્વ પણ એક શિક્ષક જેવું જ હોવું જોઈએ જેને કારણે વિદ્યાર્થીઓને પણ આપણા જ્ઞાનનો છે લાભ મળે. આપણા મૂલ્યો, આપણી સાદગી, જેના દ્વારા બધી વસ્તુની અંદર આપણામાં શિક્ષકત્વના દર્શન થવા જોઈએ. ત્યારબાદ ઉંમર. મિત્રો, ઉંમર જે છે એ અધ્યતા સંબંધી પરિબળ પણ હતું અને અધ્યાપક સંબંધી પરિબળ પણ છે. મિત્રો, ભાવિ શિક્ષકો હોય કે શિક્ષકો હોય, બધાને એક પોતાના વ્યવસાયની અંદર ઉંમર જે છે એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એનો મતલબ એ કે પોતાની જે કોઈ પણ પ્રકારની ઉંમર છે એ ઉંમર પ્રમાણે પોતે બિહેવિયર કરતા આવડવું જોઈએ અને એ ઉંમર સંબંધિત એની બુદ્ધિ કક્ષા હોવી જોઈએ. આપણે આની પહેલા જે વાત કરી કે ઉંમર વધતી જાય, શરીર વધતું જાય, પણ બુદ્ધિ ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય એમ નહીં, પણ ઉંમરની સાથે સાથે બે ગણી બુદ્ધિનો પણ વિકાસ થવો જોઈએ. જેને કારણે શિક્ષકને પોતાના વ્યવસાયમાં જે સાદગી, જે સજ્જતા જોઈએ તે વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે. ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય. અધ્યાપકને પણ માનસિક સ્વાસ્થ્યની એક પોતે ધ્યાન રાખવાની બાબત છે કે પોતે આપણે એમ કહીએ કે પોતે પોતાની દ્રષ્ટિએ પોતાના કામની અંદર પોતે એટલો બધો ઓતપ્રોત થઈ જવો જોઈએ કે તેને કદાચ તાવ હોય, કદાચ ફીવર હોય તો પણ તે પોતાના વર્ગની અંદર જરા પણ જાણ ન કરી શકે. એ રીતે પોતે ઓતપ્રોત થઈ અને ભણાવતો હોવો જોઈએ. પોતાનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું જોઈએ. જો મિત્રો, ખાસ કરીને સ્વસ્થ મનની અંદર જ સ્વસ્થ શરીરનો વાસ છે.
ખાસ કરીને એટલા માટે શિક્ષકો અધ્યાપકો પણ એવા સ્વસ્થ થઈ અને ક્લાસમાં આપણે એમ કહીએ ને કે તરોતાજા, એમ તરોતાજા થઈ અને પોતાના વર્ગની અંદર એન્ટ્રી કરે તો ખાસ કરીને વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો છે એ લાભ આપી શકે છે. એ અધ્યાપક સંબંધિત પરિબળ ગણાય. ત્યારબાદ આપણે જોઈએ તો અધ્યાપન કૌશલ્ય પર પ્રભુત્વ. મિત્રો ખાસ કરીને તમે જ્યારે બીએડમાં એડમિશન લીધું, આપણે જે પીટીસીમાં એડમિશન લેવાની પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર એક તમને શિક્ષક બનવાની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે. તેમાં સ્કિલ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવે છે. તે કામ અંતર્ગત જે કોઈ તમને શિક્ષક તરીકેના કૌશલ્યો છે એ કૌશલ્યો હસ્તગત કરવાનું અહીંથી શીખવવામાં આવે છે. તો ખાસ કરી અને અધ્યાપકો એવા હોવા જોઈએ કે પોતાના શિક્ષક તરીકેના કૌશલ્યમાં સુસજ્જ, જેમ કે પોતાનો જે વિષય છે, પોતાનો જે વિષયાંગ છે, અલગ અલગ આપણે જે માઇક્રો ટીચિંગમાં જે કોઈ કૌશલ્યો તમે જે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કર્યું એ બધું જ સહિયારી સ્કિલ લઈ અને તમારે વર્ગખંડ સમક્ષ રજૂ થવાનું છે અને તે પ્રમાણે તમારે તમારા જ્ઞાનનો લાભ તમારા વિદ્યાર્થીઓને આપવાનો છે. તો એ રીતે કૌશલ્યથી સુસજ્જ અધ્યાપકો હોવા જોઈએ એવું યુનિવર્સિટી અપેક્ષા રાખે છે. અને મિત્રો એટલા માટે જ બીએડ અને પીટીસી કોલેજમાં આ અધ્યાપન કૌશલ્ય વિકસાવવાનું કાર્ય શરૂ કરવામાં આવે છે, જેને કારણે અધ્યેતા જે છે એ પૂર્ણ શિક્ષક બને. આપણે વાત કરી હતી ને કે ખાસ કરીને પૂર્ણ શિક્ષક બનવા માટે સ્કિલ ડેવલપમેન્ટ બહુ જરૂરી છે, તો એ પણ અધ્યાપક સંબંધી પરિબળ છે. ત્યારબાદ કે છે વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહાર અતિ મહત્વનો છે. આપણે માઇક્રો ટીચિંગ અને સેતુ પાઠમાં ભણ્યા છીએ કે ખાસ કરીને શિક્ષક અને વિદ્યાર્થી પ્રત્યેનો જે કોઈ પણ પ્રકારનો વર્ગ વ્યવહાર હોય એ એક તાદ્રશ વર્ગ વ્યવહાર હોવો જોઈએ અને મૈત્રીપૂર્ણ વર્ગ વ્યવહાર હોવો જોઈએ. જો પહેલાની જે પ્રાચીન ભારતની જે ચોક એન્ડ ટોક મેથડ હતી એ મેથડથી અત્યારે તમે ભણાવશો તો વિદ્યાર્થીઓને તમારો વર્ગ વ્યવહાર નીરસ લાગશે. પણ મિત્રો આપણે રસ ક્રિએટ કરવાનો છે, એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવાનું છે કે જેમાં વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ ખુદ બ ખુદ આપે, એને એક રસ પેદા જન્મવો જોઈએ. તો એવું રસ ડેવલપમેન્ટનું કામ પણ આની અંદર થવું જોઈએ કે વર્ગ વ્યવહાર તમારો ફ્રેન્ડ્સ અને ફિલોસોફર જેવો હોવો જોઈએ. અત્યારે શિક્ષક જે છે એ ખાસ કરીને ખાલી ફિલોસોફર બને તો વિદ્યાર્થીઓને એ પોસાતું નથી. અને મિત્રો સમયની પણ માંગ છે કે જેવો સમય એ પ્રમાણે આપણે વર્તવું જરૂરી છે. એટલા માટે જ આપણો વર્ગ વ્યવહાર મૈત્રીપૂર્ણ થાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીને જ્યારે સંકોચ થાય ત્યારે તે ડર્યા વગર તમને હાથ ઊંચો કરી અને સવાલ પૂછવો જોઈએ અને તમે જ્યારે પ્રેમથી એને ઉત્તર આપો ત્યારે અધ્યાપન કાર્ય સફળ બને છે. એ જ ખાસ કરીને અહીં કહેવામાં આવેલું છે. અધ્યાપકની શૈલી. મિત્રો અધ્યાપકની શૈલી, શિક્ષકોની જે શૈલી છે એ ખાસ કરીને અમારા એક સાહેબ હતા જેમણે આ શબ્દ આપેલો હતો, હજી મને યાદ છે, બાળભોગ્ય શૈલી. બાળભોગ્ય શૈલીમાં અધ્યાપન કાર્ય થવું જોઈએ. મિત્રો બાળભોગ્ય શૈલી એટલે એવી શૈલી કે બાળકોને પરવડે તેવી, આપણે ગુજરાતીમાં કહીએ ને કે અનુકૂળ આવે એવી. તો આપણી વર્ગ અધ્યાપનની મેથડ, આપણી વર્ગ અધ્યાપનની શૈલી એવી હોવી જોઈએ કે પ્રત્યેક બાળકોને સમજાય અને એ પોતે પોતાની રીતે જ્ઞાન પ્રાપ્ત કરે એવી આપણી શૈલી હોવી જોઈએ. તો એવી શૈલીથી જ્યારે શિક્ષક અધ્યાપન કાર્ય કરાવે તો એ અધ્યાપન કાર્ય સફળ જ બનતું હોય છે. આવા 99% ચાન્સ રહેલા છે. તો મિત્રો અત્યાર સુધી આપણે જોયું તે અધ્યેતા સંબંધી પરિબળ અને અધ્યાપક સંબંધી પરિબળ હતા, જે અધ્યાપન કાર્યને, વર્ગ વ્યવહારને સરળ બનાવે છે. ત્યારબાદનો આપણો જે ત્રીજો પોઈન્ટ છે એ પ્રક્રિયા સંબંધી પરિબળ છે. મિત્રો પ્રક્રિયા એટલે શું? સૌથી પહેલા તો અધ્યયન અધ્યાપન કાર્ય એટલે આપણી અધ્યાપનની પ્રક્રિયા. મિત્રો શીખવું અને શીખવવું, ભણવું અને ભણાવવું એમાં શિક્ષક મહત્વનો છે, વિદ્યાર્થી મહત્વના છે, તે જ રીતે પ્રક્રિયા પણ અતિ મહત્વની છે. કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે કોઈ કોમ્યુનિકેશન થાય છે, જે કોઈ વાર્તાલાપ થાય છે વર્ગ અધ્યાપન કાર્ય દરમિયાન, તેમાં ખાસ કરીને આ પ્રક્રિયા સંબંધી પરિબળ ખૂબ મહત્વના છે. મિત્રો પ્રક્રિયા સંબંધી પરિબળની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે પુનરાવર્તન. મિત્રો વારંવાર રિપીટેશન થવું જોઈએ.
વારંવાર રિપીટેશન ઇન ધ સેન્સ કે તમે જ્યારે ભણાવો છો ત્યારે તમારે ખાસ કરી અને તમે જે જ્ઞાન આપો છો એ જ્ઞાનનું રિપીટેશન કરાવવાનું છે. પહેલે દિવસે શીખવેલું જ્ઞાન છે એ બીજે દિવસે શીખવેલું જ્ઞાન ત્રીજે દિવસે તમારે ઓરલ પહેલા પૂછી અને અધ્યાપન કાર્ય શરૂ કરવાનું છે. તો જ જે અધ્યાપન થાય એ મુખ્ય રીતે સરળ બને અને જેની અંદર યાદશક્તિના ચાન્સીસમાં પણ વધારો જોવા મળે. એટલે પુનરાવર્તન શીખેલી જે પ્રક્રિયા છે એ કદાચ વિદ્યાર્થીને જટિલ લાગે, તો જ્યારે જટિલ લાગે છે એ જટિલને સરળ બનાવવા માટેનું આ એક કાર્ય છે કે પુનરાવર્તન કરવું. આપણે જો પાઠ્યપુસ્તકોની અંદર પણ સ્વ અધ્યયન કાર્ય અને પુનરાવર્તન કાર્ય આપેલું છે. પુનરાવર્તન એટલા માટે કે રિપીટેશન કરાવીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓને એ જ્ઞાનની પ્રેક્ટિસ પડે અને પ્રેક્ટિસ પડવાથી શું થાય કે જ્ઞાન છે ચિરસ્થાયી બની જાય. ચિરસ્થાયી બની જાય એટલે કે પોતે જ્ઞાન છે એ પચી જાય. એટલે વિદ્યાર્થીઓને ગોખવું નહીં પડે ક્યારે પણ, અને ગોખ્યા વગરનું એ જે જ્ઞાન એના અંદર હશે એ જ્ઞાન ખાસ કરીને પોતાના વ્યવહારિક જીવનમાં તે તેનો ઉપયોગ કરશે. એટલે પુનરાવર્તનને પણ મહત્વનું ગણવામાં આવ્યું છે. ત્યારબાદ પૂર્વ અવલોકન. મિત્રો, અધ્યયતા સંબંધી પરિબળની જેમ જ પ્રક્રિયા સંબંધી પરિબળમાં એક પૂર્વ અવલોકન મહત્વનું છે. પૂર્વ અવલોકન એટલે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે ખાસ કરીને એક આપણે એમ કહીએ કે ચાર આંખોથી એ રીતે શિક્ષક જે છે એ પોતાની વર્ગની અંદર તરત જ બધું ઓબ્ઝર્વ કરી લેવો જોઈએ, કે એને ખ્યાલ હોવો જોઈએ કે કેના ઉપર મારે વધારે ધ્યાન આપવાની જરૂર છે, કયા મુદ્દાઓ મારે હાઇલાઇટ કરવાની જરૂર છે. એટલા માટે જ મિત્રો આપણે કાપા છે. બ્લેકબોર્ડની અંદર આપણે મેઇન મુદ્દાઓ જે છે એ પ્રસ્તુત કરીને સમજાવીએ છીએ. એ ખાસ કરીને પૂર્વ અવલોકન છે, જેની અંદર વિદ્યાર્થીઓનું અને અધ્યતાઓનું પૂર્વ જ્ઞાન ચકાસવામાં આવે છે. પૂર્વ જ્ઞાન ચકાસી અને નવું જ્ઞાન આપવામાં આપણે સહસંબંધ બાંધવાનો છે, તેને કહેવામાં આવે છે પૂર્વ અવલોકન. ત્યારબાદ કહે છે અંતરીકૃત અધ્યયન. મિત્રો, અંતરીકૃત અધ્યયન એટલે ખાસ કરીને જેનો સામાન્ય શબ્દમાં આપણે રૂપાંતરિત કરીએ તો એવું અધ્યયન જે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. ખાસ કરીને કઈ રીતે કે જો ગણિત અને વિજ્ઞાન ભણાવતી વખતે કે કોઈ પણ ભાષા ભણાવતી વખતે આપણે કોઈ પણ એવો મુદ્દો હોય જેમ કે વ્યાકરણ હોય, ગ્રામર હોય, તો ખાસ કરીને એનું એક ટુકડામાં ડિવાઈડ કરી અને આપણે એને શીખવીએ. જેમ કે અલંકાર કરાવીએ છીએ તો રોજના 2 અલંકાર કરાવીએ. આપણે નફો ખોટ ભણાવીએ છીએ તો ખાસ કરીને રોજના 2 દાખલા એવી રીતે આપણે કરાવીએ તો અંતરીકૃત અધ્યયન થાય છે. એ પણ પ્રક્રિયા સંબંધી પરિબળ છે. આપણી પ્રક્રિયા ડિવાઈડ કરેલી હોવી જોઈએ એટલે વિદ્યાર્થીઓને બર્ડન ના લાગે, અને ખાસ કરીને પોતે જે શીખે છે એટલીસ્ટ પહેલા દિવસમાં જે શીખે છે એ તેને બીજા દિવસમાં યાદ હોવું જોઈએ. બર્ડન આપવાની વાત કરતા નથી. ત્યારબાદ કહે છે ખંડ સમગ્ર પદ્ધતિ. મિત્રો, ખંડ સમગ્ર પદ્ધતિ પણ અંતરીકૃત અધ્યયન પદ્ધતિને એક મળતી આવે છે એવી પદ્ધતિ છે. ભૂગોળ અને ઇતિહાસની અંદર કે અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં એક પ્રકારે ખંડ પાડી, એક પ્રકારે વિભાજિત કરી અને પહેલા દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે એનું જ્ઞાન છે એ આપી અને છેલ્લે એને ચકાસવામાં આવે છે. તેને કહેવામાં આવે છે ખંડ સમગ્ર પદ્ધતિ. આપણે બીએડ કોલેજોમાં જેને આપણે એકમ પાઠ કહીએ છીએ, તમારે બીજા અને ત્રીજા સેમેસ્ટરની અંદર એકમ પાઠ આવશે. તો એકમ પાઠની અંદર ખાસ કરીને આપણે એક એવા ટુકડાઓ પાડી અને વિષય વસ્તુ ભણાવીએ છીએ અને ત્યારબાદ અંતે તેની એક પરીક્ષા લઈએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ. તો એ પદ્ધતિ ખંડ સમગ્ર પદ્ધતિ છે. ત્યારબાદ અધ્યયતાની સક્રિયતા. મિત્રો, અધ્યયતાની સક્રિયતા મુખ્ય છે, કારણ કે શું કામ, આજે મારે જેને શીખવવું છે એ પૂર્ણ સક્રિય હોવો જોઈએ. પણ મિત્રો, એક પૂર્વ શરત છે. સામેવાળી વ્યક્તિ ક્યારે પૂર્ણ સક્રિય બને? જ્યારે આપનાર વ્યક્તિ પૂર્ણ સક્રિય હોય તો જ. એટલે મારું એવું માનવું છે કે શિક્ષકો પૂર્ણ તૈયાર હોવા જોઈએ, ત્યારબાદ વિદ્યાર્થીઓ જે છે એ પૂર્ણ સક્રિય બને જ. આપણા વર્ગનું વાતાવરણ જ એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓ ખાસ કરી અને પોતે ધ્યાન આપતા થાય.
એટલે જ મિત્રો આપણને આમાં વાત કરી છે બાલ કેન્દ્રી શિક્ષણ. આપણું શિક્ષણ એવું હોવું જોઈએ કે બાળકોને કેન્દ્રમાં રાખીને, કેન્દ્રમાં આપણે એનઈપી 2020 મુજબ અત્યારે જોઈએ તો કેન્દ્રમાં મુખ્ય વિદ્યાર્થી છે. શિક્ષકો અને અધ્યાપન કૌશલ્યો જે છે એ બીજા અને ત્રીજા નંબરે આવે છે વર્તુળની અંદર. તો ખાસ કરીને કેન્દ્ર બિંદુ વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થીને જે સમજાય, જે રીતે એ પચાવી શકે એવું જ્ઞાન આપવાની આની અંદર વાત કરે છે. એટલે ખાસ કરીને અધ્યતાની સક્રિયતા વધારે પડતી થશે અને પહેલી બેન્ચથી છેલ્લી બેન્ચ સુધી બધા અધ્યતાઓ સક્રિય બને એ જોવાનું કામ અને એ જવાબદારી અધ્યાપકની છે. એ પ્રમાણે પોતે કાર્ય કરે તો વિદ્યાર્થીઓની સક્રિયતા, ભાગીદારીમાં વધારો જોવા મળે છે અને તે કરવાથી અધ્યાપન કાર્ય સફળ બને છે. ત્યારબાદ શું કહે છે? અતિ અધ્યયન. મિત્રો, ક્યારે પણ અતિ અધ્યયન ન થવું જોઈએ. અતિ અધ્યયન એટલે ખાસ કરીને વારંવાર એકને એક વસ્તુ દરરોજ કરાવવી, અતિ સ્પીડમાં કરાવવી, ઝડપની અંદર વધારો કરવો, જેને કારણે વિદ્યાર્થીઓમાં શું થાય? થાક અને કંટાળાની અનુભૂતિ થાય. આપણે જ છીએ કે આપણે ડેઈલી એક જ ટોપિક કરીએ અને એ ટોપિકનું વારંવાર રિપીટેશન કરીએ તો અતિ અધ્યયન થઈ જાય છે. જેમ કે પહેલો લેક્ચર ગણિતનો, બીજો લેક્ચર ગણિતનો, ત્રીજો લેક્ચર પણ ગણિતનો, તો વિદ્યાર્થીઓ બોર થઈ જાય છે. તો ખાસ કરીને એને અતિ અધ્યયન કહેવામાં આવે છે. અધ્યયન એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓને થાક ન લાગે, વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતા જે છે એ એક પ્રકારે આમ અતિ વધારે એક નિષ્ક્રિય ન બની જવી જોઈએ. એને સક્રિય બનાવવા માટે અતિ અધ્યયન પણ ટાળવું જોઈએ. તો આ અધ્યતા સંબંધી પરિબળ, અધ્યાપક સંબંધી પરિબળ અને પ્રક્રિયા સંબંધી પરિબળની અંદર આટલા મુદ્દાઓ આપણે જોયા. હવે લાસ્ટ અને ચોથો મુદ્દો છે વિષય વસ્તુ સંબંધી પરિબળ. મિત્રો, વિષય વસ્તુ એટલે આપણને ખ્યાલ જ છે કે આપણે જે કોઈ પણ વસ્તુ શીખવવી છે એને વિષય વસ્તુ કહેવામાં આવે છે. વિષય વસ્તુ કેવું હોવું જોઈએ? તો ખાસ કરીને પોતાના પરિબળ જેવું હોવું જોઈએ. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે અર્થમયતા. અર્થમયતા ઇન ધ સેન્સ કે એવી વસ્તુ શીખવવી, એવી વસ્તુ શીખવતી વખતે એનો અર્થ સૌથી પહેલા તો જણાવવો, જેને કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય. વિદ્યાર્થીઓને એવું ન લાગવું જોઈએ કે આ તો અર્થ વગરનો ભણાવે છે, મીનિંગલેસ ભણાવે છે, પરંતુ મીનિંગ વાળું, અર્થ સહિતનું ભણાવવાની વાત કરે છે. તો જેને અર્થમયતા કહેવામાં આવે છે. આપણું જે વિષય વસ્તુ છે એ અર્થસભર હોવું જોઈએ. યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર આપણને આ જે સિલેબસ આપેલો છે એ પણ અર્થમય છે. મિત્રો, 1 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકમાં જે કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ છે એ અર્થમય છે. અર્થમય એટલે કે અર્ધસભર છે, જેને કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એ જ્ઞાનનો લાભ જે છે એ અચૂક મળવાનો છે. એને અર્થમયતા કહેવામાં આવે છે. તો એવું જ જ્ઞાન આપવું અને એવું જ ભણાવવું, વિષય વસ્તુ એવું હોવું જોઈએ કે ખાસ કરીને જેમાંથી કંઈક અર્થ સરતો હોવો જોઈએ, એમાંથી અર્થ નીકળવો જોઈએ. ત્યારબાદ કહે છે અનુબંધ. આપણે પાઠની અંદર જોઈએ જ છીએ કે પૂર્વ જ્ઞાન અને પછીના જ્ઞાનની વચ્ચે અનુબંધ હોવો જોઈએ. અનુબંધ એટલે એક પ્રકારનો સંબંધ હોવો જોઈએ, જેમાં ખાસ કરીને એવું જ્ઞાન આપવાનું કે જેના દ્વારા વિદ્યાર્થીઓને એક પ્રકારે એનો અનુબંધ બાંધી શકે. જેમ કે જે કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે, આપણે ગણિત કે વિજ્ઞાન ભણાવીએ કે આપણે ભાષા ભણાવીએ, તો ખાસ કરીને એ રીતનું ભણાવવાનું કે પૂર્વ જ્ઞાન સાથે ઉત્તર જ્ઞાનનો સહસંબંધ બાંધી અને આપણે ભણાવી શકતા હોવા જોઈએ. ત્યારબાદ કહે છે ઉપયોગિતા. જે કોઈ પણ પ્રકારનું અધ્યયન કરાવવામાં આવે અથવા કરવામાં આવે એમાં ઉપયોગિતા મહત્વની છે. આપણે અને આપણા વિદ્યાર્થીઓ જે કોઈ પણ પ્રકારનો જ્ઞાન મેળવીએ છીએ તે ઇન ફ્યુચર આપણને ઉપયોગમાં લેતા આવડવો જોઈએ અને આપણા વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકવા જોઈએ. તેવો જ્ઞાન લેવાની વાત ઉપયોગિતા અંતર્ગત કરવામાં આવે છે. સ્વરૂપ, એક સ્ટ્રક્ચર. જે કોઈ પણ પ્રકારનો સિલેબસ છે એ પોતાની રીતે સ્વરૂપવાન એટલે કે ખાસ કરીને પોતે જ્ઞાનવાન હોવો જોઈએ અને બાલ કેન્દ્રી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણમાં માનનારો હોવો જોઈએ. મિત્રો, આપણને ખ્યાલ જ છે કે શિક્ષણ એવું આપવાનું કે જેને કારણે જ્ઞાન સાથે ગમ્મતમાં વધારો થઈ શકે, એવું જ સ્વરૂપ હોવું જોઈએ. આપણે અધ્યાપન સૂત્રો ભણીએ છીએ
કે સરળતાથી કઠિનતા તરફ, મૂર્તથી અમૂર્ત તરફ, એનો મતલબ જ એ છે કે ખાસ કરીને સ્વરૂપ એવું કે વિદ્યાર્થીઓને સરળ લાગે અને તે પ્રકારે જો આપણે અધ્યાપન કાર્ય કરાવીએ તો તે સફળ નીવડે છે. ત્યારબાદનો મુદ્દો છે લાંબુ વિષય વસ્તુ. આપણે જે અતિ અધ્યયનની વાત કરી એ વિષય વસ્તુ સંબંધીની અંદર લાંબુ વિષય વસ્તુ છે. લાંબુ વિષય વસ્તુ એટલે કે અતિશય લાંબુ વિષય વસ્તુ. જે કોઈ પણ વસ્તુ આપણે ભણાવવી છે એ બહુ લાંબી હોય, બહુ લંબાણમાં આપણે જ્યારે ભણાવીએ ત્યારે વિદ્યાર્થીઓને એક કંટાળો અનુભવે છે અને કંટાળાની સાથે એને થાક લાગે છે, એટલે અધ્યયનમાં સફળતા મળતી નથી. તો એ સફળતા મળવા માટે ખાસ કરીને વિષય વસ્તુ જે છે એ સપ્રમાણમાં, ટૂંકું અને એક પ્રકારે એવું હોવું જોઈએ કે પોતે જ્ઞાનનો લાભ ભવિષ્યમાં લઈ શકે. તો આ રીતે અધ્યેતા સંબંધી પરિબળ, અધ્યાપક સંબંધી પરિબળ, વિષય વસ્તુ સંબંધી પરિબળ અને પદ્ધતિલક્ષી પરિબળ આપણે ભણ્યા. 1.1 ની અંદર જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કાંઈ પણ ન સમજાય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં તમે મને જણાવી શકો છો. થેન્ક યુ.